ગોકર્ણજી પોતાના પિતાને ઉપદેશ આપે છે, જે પોતાના પુત્રથી ત્રસ્ત થઈ ગયા છે, હેરાનગતિનો અનુભવ કરી રહ્યા છે, અત્યંત શોકમાં છે, ડિપ્રેશનમાં આવી ગયા છે. ગોકર્ણજી પિતાને કહે છે, હે પિતાજી, પરિવારમાં મમત્વ છોડો. આ મારો પુત્ર છે, ભાવને કાઢી નાખો. આ મમત્વ જ તમને દુઃખ આપે છે. જે પુત્રથી તમને દુઃખની પ્રાપ્તિ થઈ રહી છે, એમાં મમત્વ છોડો. બીજાના ગુણ દોષને જોવાના છોડો. મને આવો પુત્ર કેમ થયો, આ પ્રશ્ન કરવાનું છોડો. હે પિતાજી, ભક્તિ કરો, ભજન કરો, વૈરાગ રાગ રસિક બનો. તમારું મગજ આ બધા પ્રશ્નોમાંથી બહાર કાઢો. શા માટે આવું થયું, ભગવાને મને આવો પુત્ર કેમ આપ્યો, આ પુત્ર મને દુઃખ કેમ આપે છે, ઇત્યાદિમાંથી બહાર નીકળો. ઘર છોડીને જાઓ. પિતાજી, ભગવાનનું ભજન ને ભક્તિ કરો. આ બધા જ બખડ જંતરમાંથી મગજને કાઢીને તમારું મન ભગવાનમાં લગાડો. આ જે લોકો એકલા રહેતા હોય છે, એ લોકો માટે આ શ્રેષ્ઠ ઉપદેશ છે. સંસારથી ભાંગેલા, સંસારથી દુખી થયેલા, પોતાના પરિવારથી અત્યંત દુખી થયેલા જે કોઈ પણ લોકો છે, એમના માટે આ શ્રેષ્ઠ ઉપાય ઉપદેશ છે. શા માટે તમારા સાથે આવું થયું એનો વિચાર છોડી દો. વારંવાર એને યાદ નહીં કરો. ઈશ્વરની આ કઠોર પરીક્ષા છે એમ માનો, અને આ ભગવાનની મોહ ભંગ લીલા છે એમ માનો. કારણ કે જેમ મેં પૂર્વમાં કીધું કે ભગવાનની કૃપા એ મમત્વ છોડાવશે. કોઈક વાર ભગવાનની કૃપા થાય તો તમને એવું પરિવાર મળે જે લોકો બધા જ ભક્તિમાં હોય, બધા ઠાકોરજીની સેવા કરતા હોય, તમને આખું પરિવાર સપોર્ટ આપતું હોય, તમે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરતા હો, અને સહપરિવાર ભગવાનની ભક્તિ કરીને તમે તમારું આત્મકલ્યાણ કરી શકો. આ એ ભગવાનની કૃપા છે. અને કોઈ વાર ભગવાન કોઈનું મૃત્યુ આપીને પણ આપણા પર કૃપા કરે છે. તો હે પિતાજી, આ ભગવાનની એક લીલા છે. હવે પ્રશ્ન નહીં કરો આવું તમારા સાથે કેમ થયું. હવે તમારા ચિત્તને ભગવાનમાં લગાડો. ચિંતા નહીં કરો. આ ડિપ્રેશન છે ને, એ નવરા લોકોમાં આવે. તમે જોજો, જેટલો વ્યક્તિ નવરો ને ડિપ્રેશન તરત ઘૂસી જાય. બિઝી માણસોને ડિપ્રેશન ન આવે. જેટલા તમે બિઝી રહેશો, કોઈને કોઈ કાર્યમાં બિઝી રહેશો, યોગ કર્મસુ કૌશલમ, કર્મયોગમાં, જ્ઞાન યોગમાં, ભક્તિ યોગમાં, કોઈ પણ યોગમાં તમે એકવાર જોડાઈ જાઓ અને એમાં ખોવાઈ જાઓ, તમારા પાસે સમય જ નથી નેગેટિવ થોટ કરવાનો. ખાલી દિમાગ શૈતાન કા ઘર. અને એટલે જ ખાલી જમીનમાં પણ વીડ ઝૂકી જતા હોય, એમ ખાલી દિમાગમાં પણ અનેક પ્રકારના નેગેટિવ થોટ્સ આવી જતા હોય. દિમાગ को खाली मत रखना. सुबह 5 से लेकर रात को 11 बजे तक का टाइम टेबल होना चाहिए कि તમારે એક એક કલાકમાં શું કરવાનું છે. અને આ ખાસ વડીલો માટે, વૃદ્ધો માટે, નિવૃત્ત લોકો માટે, જેમના પાસે ખૂબ સમય છે, એમના જીવનમાં જો ટાઈમ ટેબલ નહીં હોય તો વગર કારણનો સમય ટીવી જોવામાં કાઢશે, વગર કારણનો સમય મંદિરના બાકડે 2 કલાક ગપ્પા મારવામાં કાઢશે, વગર કારણનો સમય કેવલ ફોન પર વાત કરવામાં કાઢશે, વગર કારણનો સમય પંચાયતમાં કાઢશે, અને વગર કારણનો સમય પોતાના દીકરાઓ જે ધંધો કરતા હોય એમાં વગર કારણની મેથી માર માર કરશે. આ ગુજરાતી બહુ બોલી, મેથી માર માર. એનું કારણ છે કે ફ્રી છે. એક ભાઈ મને મળ્યા કે હું રોજ દુકાને 8 કલાક બેસું. જરૂર છે તમારી બેસવા? ના, બધા છોકરાઓ સંતો, તમે હું લેવા? ટાઈમ જતો નથી. અમે કરીએ શું ઘેરે બેઠા એકલા? ટાઈમ જતો નથી. કેટલો સમય હોય આપણા પાસે, એનો જો આપણે સદુપયોગ ના કરીએ,
વૃદ્ધાવસ્થા એ શ્રેષ્ઠ અવસ્થા છે. ભગવદ નામ સંકીર્તન કરવાની, ભાગવતનું વાંચન કરવા માટે, સત્સંગ કરવા માટે, સમાજ માટે આ દેહનો ઉપયોગ કરવા માટે, ચંદનના લાકડાના જેમ આ શરીરને આપણે પરિવારના પોષણ માટે ઘસ્યું, પણ 50 વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ ચાલુ થાય, છોકરા છૈયા પરણી જાય, પછી આ શરીરને ચંદનના લાકડાના જેમ આપણે સમાજ માટે ઘસીએ, આપણે ભગવાનની ભક્તિમાં ઘસીએ, આપણે માનવતાના કાર્ય કરવા માટે ઘસીએ, આપણે કોઈક એવી પ્રવૃત્તિ કરવા માટે ઘસીએ કે જેનાથી લોકોનું પણ ઉદ્ધાર થઈ શકે. મરતી વખતે આપણને એમ થાય કે કંઈક કરીને ગયા, કંઈક આ દેહ સમાજ માટે કામ લાગ્યું. ટાઈમ ટેબલ હોવો જોઈએ. ભક્તિ ભજન કરો, વૈરાગ રાગ રસિક બનીને. હે પિતાજી, સાધુ પુરુષોની સેવા કરો, સેવા કથાનું પાન કરો. આ સિદ્ધાંતો ગોકર્ણજીએ એમના પિતાને પ્રદાન કર્યા છે. આ બાજુ પિતાજી ઘર છોડીને ગયા અને ભગવાનની ભક્તિ કરતા કરતા એમના પ્રાણ છૂટ્યા. ધુંધુકારી એકલો થયો. 5 વેશ્યાઓ ઘરમાં રાખેલી છે. ચોરી લૂંટ ફાટ કરે. અને એકવાર બહુ મોટો ચોરીનો ધન લાવ્યો અને 5 વેશ્યાઓને થયું આ રાજાના લોકો ચોક્કસ આને પકડીને મારશે. રાજાના લોકો આવીને આને મારે એ પહેલા આપણે જ આને ઊંઘમાં મારી કાઢીએ. 5 વેશ્યાઓ એ ધુંધુકારીને મોતને ઘાટ ઉતારે છે. ફાંસો આપ્યો, મર્યો નહીં. ગરમ ગરમ અંગારાઓ એના પર ફેંકવામાં આવ્યા અને બહુ ખરાબ રીતે એને મારવામાં આવ્યો. અને વેશ્યાઓ બધું ધન લઈને જતી રહી. જે વેશ્યાઓને ખુશ કરવા માટે ચોરી કરીને લાવતો એ જ વેશ્યાઓએ એને મારી કાઢી. મહાપ્રેત બન્યો ધુંધુકારી. ગોકર્ણજીને સમાચાર મળ્યા કે એમના ભાઈનું મૃત્યુ થયું છે. એમને ગયામાં શ્રાદ્ધ કર્યું અને પાછા પોતાના વતનમાં આવ્યા. એ પ્રેતની જુદી જુદી આકૃતિઓમાં એમને દેખાવા લાગ્યો અને કહેવા લાગ્યો, મારો ઉદ્ધાર કરો, મને બહુ બળતરા થઈ રહી છે, મને બહુ કષ્ટ થઈ રહ્યું છે. મર્યા પછી પ્રેત યોની છે. મનુષ્ય યોની, પ્રેત યોની, પિતર યોની, દેવ યોની. પ્રકર્ષેણ ઇતઃ, મર્યા પછી ત્યાંનો ત્યાં જ રહ્યો, એનું નામ પ્રેત. જુદા જુદા પ્રકાર છે. ઘણા મર્યા પછી સીધા એમનો મોક્ષ થઈ જાય છે, ઘણા મર્યા પછી સીધા ભગવાનના ગોલોકધામમાં પહોંચી જાય છે, અગર કોઈ પુષ્ટિ જીવ હોય, તાદૃશી જીવ હોય. ઘણા મર્યા પછી પ્રેત યોનિમાં જાય, પછી પિતરલોકમાં જાય, દેવ યોનિમાં જાય. ઓમ ભૂ ઓમ ભુવ ઓમ સ્વ ઓમ મહા ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. એ જુદા જુદા લોકમાં જઈને એમ કરતા કરતા આગળ વધે અને પછી એમની ગતિ થાય. ક્રમ મુક્તિનો પ્રકાર, અલગ અલગ મુક્તિઓના પ્રકાર છે. સાયુજ્ય, સાલોક્ય, વિવિધ પ્રકારોથી મુક્તિઓ થાય છે. પુષ્ટિજીવોની અમુક પ્રકારે ભગવત ધામમાં પ્રવેશ થાય છે. અલૌકિક સામર્થ્ય, વૈકુંઠ ઉપયોગી દેહ, જે સેવા ફલમાં મહાપ્રભુજી આજ્ઞા કરી, કૃષ્ણ સાયુજ્ય. આ જુદા જુદા પુષ્ટિ ભક્તિના ફલ એને પ્રાપ્ત થાય છે. તો મર્યા પછી વ્યક્તિ કયા માર્ગે ક્યાં જાય છે આપણને ખબર નથી. અને એટલે જ મર્યા પછીની જેટલી પણ ક્રિયાઓ છે એ બધાએ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. અને ઘણા બધા વડીલો આજે એવું લખીને જતા હોય છે કે અમારા પાછળ કોઈ પણ ક્રિયાઓ ન કરવી. આવું ભૂલે ચૂકે લખીને નહીં જતા, કારણ કે આવું લખીને જશો તો તમારે જ મર્યા પછી ક્યાંક હેરાન થવાનો વારો આવશે. કારણ કે મૃત્યુ પછી તમારા પાસે સ્થૂલ શરીર નથી, સૂક્ષ્મ શરીર છે અને તમે વાયુના સમાન છો. પ્રેત એટલે વાયુ. અને એ વખતે તમને અત્યંત કષ્ટ થતું હોય છે. આ પ્રેત યોની બહુ કષ્ટદાયી યોની છે. અને એમાં જે કંઈ પણ મર્યા પછીના ક્રિયાક્રમો છે એ શ્રદ્ધાપૂર્વક કરવા જોઈએ, નહીં તો
તમે જ હેરાન થશો, કારણ કે તમે પછી પ્રેત બનીને ન તમે કોઈને દેખાઈ શકશો, ન તમારો અવાજ કોઈને સંભળાશે, અને તમે દુઃખમાં ને કષ્ટમાં હશો. તમે કઈ તમારા છોકરાઓને કે તમારા સગા સંબંધીઓને તમને જે કષ્ટ થાય છે એ વર્ણી પણ નહીં શકો. એના કરતા જે આપણા શાસ્ત્રના અંદર જે કંઈ પણ મર્યા પછીની ક્રિયાઓનું વિધાન છે એ ચોક્કસ શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, અને શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એને જ શ્રાદ્ધ કહેવાય. સામેવાળાને એની જરૂરિયાત છે કે નથી એ તમારે વિચાર નથી કરવાનો, પણ શ્રાદ્ધ અવશ્ય કરવાનું છે. મર્યા પછી એ ક્યાં ગયા તમને નથી ખબર, પણ તમને શ્રાદ્ધનું કર્તવ્ય પ્રાપ્ત થયું છે. તમે કોઈ મોબાઈલનું બિલ ભરી દીધું હોય અને છતાંય તમારા પર પેલા મોબાઈલ વાળા કોઈકનો ફોન આવે કે બિલ ના ભર્યું હોય તો ભરી દેજો, પછી મેસેજ આવે કે પે ધ બિલ અર્જન્ટલી એન્ડ ઇફ પેડ ઇગ્નોર ધ મેસેજ. તો તમે પેલા મોબાઈલ કંપની વાળા સાથે ઝઘડો કરવા નથી જતા કે તમે મને આવા મેસેજો મોકલો છો, મેં બિલ પે તો કરી નાખ્યું છે. ત્યારે પેલા કંપની વાળા કહેશે ભાઈ અમે લખ્યું જ છે કે ના ભર્યું હોય તો ભરી દેજો, અને ભરી દીધું હોય તો મેસેજને ઇગ્નોર કરી નાખજો. અમારું કર્તવ્ય છે તમને મેસેજ મોકલવું. એ તમને લાગુ થાય છે કે નથી થતું એ અમારે નથી જોવાનું. એમ શ્રાદ્ધ કરવું એ આપણું કર્તવ્ય છે. સામેવાળાને લાગુ થાય કે ન થાય એ આપણે નથી જોવાનું. ગોકર્ણજીએ ગયામાં શ્રાદ્ધ કર્યું તો પણ આનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર નથી થયો, અને જુદા જુદા આકૃતિથી એને દેખાવા લાગ્યા છે. અને ત્યારે ગોકર્ણજીએ સૂર્ય સામે જોયું, અને ભગવાન સૂર્યએ પ્રેરણા આપી છે કે શ્રીમદ ભાગવતનું સત્કર્મ કરો. આ એટલો પાપી છે, દુષ્કર્મી છે, પણ અગર શ્રદ્ધાપૂર્વક શ્રીમદ ભાગવતનું શ્રવણ કરશે, આના બધા જ પાપોમાંથી એ મુક્ત થઈ જશે અને પ્રેત યોનિમાંથી એનો ઉદ્ધાર થશે. ગોકર્ણજીએ ભગવત કથાનું મંગલ શુભારંભ કર્યું છે, અને ભગવત કથાને શ્રવણ કરવા આ ધુંધુકારી વાંસના અંદર આવીને બેઠો, કારણ કે એના પાસે શરીર તો છે નહીં, બેસે ક્યાં? તો વાંસના અંદર આવીને બેઠો. 7 દિવસની ભગવત કથાનું શ્રવણ પ્રેત યોનિમાં એને કર્યું, અને એક એક દિવસ એક એક વાંસ છૂટતી ગઈ. અને એમ કરતા કરતા 7મા દિવસે વિષ્ણુ દૂતો વિમાન લઈને આવ્યા, અને ધુંધુકારીને એ વિમાનમાં બેસાડીને ભગવત ધામમાં લઈ ગયા. બીજા બધા શ્રોતાઓને થયું અમે પણ કથા સાંભળી, અમને લેવા વિમાન કેમ ના આવ્યું? એટલે પછી કહેવામાં આવ્યું કે આ બધાએ કથા તો સાંભળી, પણ કેવલ સાંભળી, અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખી. એટલે કથા સાંભળી ન સાંભળી, પણ આ ધુંધુકારીએ એટલા શ્રદ્ધાપૂર્વક કથાને શ્રવણ કર્યું છે. અને શ્રવણ નથી કર્યું, એનું મનન કર્યું, એનું ચિંતન કર્યું, નિધિધ્યાસન કર્યું. શ્રવણ, મનન, નિધિધ્યાસન આ ત્રણે એ ધુંધુકારી દ્વારા કરવામાં આવ્યું છે. એટલે એનો વિશેષ રૂપે ભગવાને ઉદ્ધાર કર્યો. પુનઃ ગોકર્ણજીએ પાછી બીજી વાર કથા કરી, અને પછી બીજા શ્રોતાઓએ પણ એ રીતે કેવલ શ્રવણ નહીં, એનું મનન કર્યું, એનું ચિંતન કર્યું. અને એમ કરતા કરતા એમાંથી અમુક જે વિરલ જીવો હતા એનો ઉદ્ધાર થયો. તો શ્રવણ કર્યા પછી એનું મનન થવું જોઈએ, મનન પછી એનું ચિંતન, નિધિધ્યાસન થવું જોઈએ. સાંભળેલા વિષયોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવાના છે. સાંભળેલા વિષયોને આપણે આપણા જીવનમાં સાકાર કરવાના છે. સાંભળેલા વિષયોને આપણે ધીરે ધીરે આપણા જીવનના અંદર આચરણમાં લાવવાના છે. અને ત્યારે જઈને એ શ્રવણ, એનું મનન થશે. તમે કંઈ પણ સારું સાંભળો ને પછી એનું મનન કરો. પોતાના મનને સમજાવો કે તારે આ કરવાનું છે. આ સારી વાતને વાગોળો. આપણે ઘણીવાર ભૂતકાળની વાતોને
ખરાબ વાતોને, નેગેટિવ વાતોને, કોઈ ભયવાળા વિષયોને, ભવિષ્યના વિષયોને અકારણ વાગોડ્યા કરીએ અને એના ચિંતામાં રહીએ, ચિંતન ન કરીએ. હંમેશા સારી વાતોનું ચિંતન કરો, અકારણ ચિંતા ન કરો. 70 વર્ષના ડોશીમાં એટલી ચિંતા કરતા. મેં કીધું ડોશીમાં ચિંતા શેની છે? તો ડોશીમાં કે મારા ત્યાં દીકરીના દીકરાનો દીકરો હજી પરણ્યો નથી. મેં ડોશીમાન કીધું 70 વર્ષે આ બધું લપ કરવા કરતા ભગવાનનું જપ કરો. હવે આ ચિંતા તમારે નથી કરવાની. તમે પરવારી ગયા, તમે બધાને પરણાવી દીધા કે નહીં? તમારા દીકરાઓ પરણી ગયા એટલે તમે છૂટા. પછી દીકરાઓના દીકરાઓ ક્યારે પરણે કે ન પરણે એ ચિંતામાં તમારે પડવાની જરૂર નથી. તમારું દાયિત્વ, તમારા દીકરાઓને તમે પરણાવી દીધા એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. પછી તમે બેબી સિટિંગ કરો એ તમારો વ્યક્તિગત નિર્ણય છે, એ તમારું દાયિત્વ નથી. બેબી સિટિંગ કરવું તમારું દાયિત્વ નથી. પછી તમે સ્નેહપૂર્વક પ્રેમથી કરો એક જુદી વાત છે, અને કરવું પણ જોઈએ, એમાં કંઈ ખોટું નથી, સ્વાભાવિક છે, આપણું કર્તવ્ય છે. પણ તમારા દીકરા દીકરીઓ પરણી ગયા એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ કહેવાય. પછી વાનપ્રસ્થ આશ્રમ છે. પછી આ શરીર વડે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, પછી આ શરીરના માધ્યમથી આત્માનું કલ્યાણ કરવાનું છે. કારણ કે અનેક વાર આપણને આ શરીર મળે છે, અનેક વાર આપણને આ જીવન મળે છે, અનેક વાર આપણને આ પરિવાર મળે છે, અનેક વાર આપણે જન્મીએ છીએ ને મરીએ છીએ. આ ચાલતું જ જાય છે. આમાંથી આપણે બહાર જ નથી નીકળતા. ક્યારે બહાર નીકળીશું? આ જીવન મૃત્યુના ફેરામાંથી મુક્ત થવું એ આપણું અલ્ટિમેટ ગોલ હોવું જોઈએ. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન. ગોકર્ણજીએ સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહ ને પરિપૂર્ણ કરી છે. 6:45 થઈ ગયા છે. એટલે આપણે આ મહાત્માની કથાને અહીંયા વિરામ આપીએ અને કાલે તૃતીય દિવસે પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ અને ચતુર્થ સ્કંદ સુધીની કથાને લેવાનો પ્રયાસ કરીશું. આ ભાગવત સત્સંગથી જેટલું ઠાકોરજી બોલાવે અને જેટલી કથા થઈ શકે એ આપણે નિશ્ચિત એનું ચિંતન કરીશું. શ્રી પ્રભુને પ્યારા, શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને હા, અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.